ડ્રોન ટેકનોલોજી ફરી પોલીસ માટે મહત્વની સાબિત થઈ છે। દાહોદમાં વેલાની આડમાં ગાંજાનું વાવેતર કરાયું હતું। એસઓજી 79 લાખના ગાંજાનું વાવેતર પકડી પાડ્યું છે। ડ્રોન ટેકનોલોજીના મદદથી નશાનું વાવેતર ઝડપી પાડ્યું। સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરમાં વાવેતર કરેલ ગાંજાના 455 છોડનો જથ્થો ઝડપી પાડ્યો। 79 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓ પકડાયા છે। કે આ નાડાતોડા ગામ જે છે ત્યાં જે રોડ પસાર થાય છે ત્યાંથી બાતમીદારને કોઈ તીવ્ર પ્રકારની વાસ આવવાનું એણે જણાવ્યું કે અહીંયા કોઈ આવું વાવેતર હોઈ શકે। ત્યારબાદ ડ્રોનની મદદથી આખા એરિયાનું વિડીયો સર્વેલન્સ કરવામાં આવ્યું। એ વિડીયો સર્વેલન્સમાં ધ્યાનમાં આવ્યું કે પ્રેમભાઈ પટેલ નામના જે ખેડૂત છે એમના વાડામાં એક આખો શેઢો એમણે ગાંજાનું વાવેતર કરેલું છે। ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસે સદર જગ્યાએ રેડ કરતા આશરે 79 લાખ રૂપિયા એટલે 79 લાખ રૂપિયાનો ગાંજાનો મુદ્દામાલ પ્રાપ્ત થયેલ। તો દાહોદ પોલીસની સરાહનીય કામગીરી। ડ્રોનની મદદથી પોલીસે પકડ્યો આરોપી પકડાતા ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે। રાજસ્થાનના 3 મંદિર, રાજસ્થાનના એક ઘરફોડ ચોરી અને ગુજરાતના એક મંદિરના ચોરીનો ભેદ ઉકેલાયો છે। ચોરી કરનાર આરોપી રાજેશ લાલા અને મુદ્દામાલ ખરીદનાર વેપારી દિલીપ સોનીને પોલીસે ઝડપી પાડ્યો છે। 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ કરાયો છે રિકવર। માતવા ગામના ડુંગરાળ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરી ડ્રોન મારફતે આરોપી પર બાજ નજર રાખીને આરોપીને ઝડપી પાડ્યો। તો ડ્રોનની મદદથી પોલીસે પકડ્યો આરોપી। ડ્રોનથી ગુનેગારો છે તે પણ પકડાઈ રહ્યા છે। દાહોદના 2 દ્રશ્યો સામે આવી રહ્યા છે। તસ્કરો હવે સાવધાન રહેજો। એક તરફ ડ્રોનથી ગાંજાનું વાવેતર છે તે ઝડપાયું છે, તો બીજી તરફ ડ્રોનથી આરોપી છે તેને પણ પકડવામાં પોલીસને સફળતા મળી છે। એટલે કે હવે જે પણ કહી શકાય કે ક્રાઇમની ઘટનાઓ છે તેમાં ડ્રોન કેમેરાની બાજ નજર છે તેનાથી આરોપીઓને સાવધાન રહેવું પડશે। તસ્કરો પણ સાવધાન રહેજો। આખરે અંબાજીમાં આશિયાના પર બુલડોઝર ફરશે। તંત્રએ 1 કલાકમાં જગ્યા ખાલી કરવા આદેશ કર્યો। 1 કલાક બાદ ઘર પર ફરશે બુલડોઝર। લોકોએ અશ્રુભીની આંખે ઘર ખાલી કરવાનું શરૂ કર્યું। 89 ઘર પર ચાલશે બુલડોઝર, જેની તંત્રએ કરી છે તૈયારી। તો મોરબીમાં દબાણો તોડવાની કામગીરી યથાવત છે। મનપાએ ઓટલા, છાપરા સહિતના દબાણો તોડ્યા છે। મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડીમાં તવાઈ। દર અઠવાડિયે મોરબીમાં ડિમોલિશન કરાશે। તંત્રની આકરી કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે। ત્રાજપર રોડ પર મહારાણા સર્કલથી લઈને ત્રાજપર સર્કલ સુધી 900 મીટરનું સ્ટ્રેચ છે, એમાં કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। અને મોરબી મહાનગરપાલિકાનું જે 1 વીક 1 રોડ કાર્યક્રમ છે એના અંતર્ગત શરૂઆત સનાડા રોડથી કરવામાં આવી હતી। ગયા વીક આ કાર્યવાહી વાવડી રોડ ઉપર કરી હતી અને આજે ત્રાજપર રોડમાં કાર્યવાહી ચાલુ છે। તો ગેરકાયદેસર દબાણો છે તે ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે। દબાણ માફિયાઓ સુધરી જજો, નહીંતર ખેર નથી, કારણ કે મનપા તંત્રની દબાણ હટાવવાની કામગીરી યથાવત છે અને હજુ પણ એક્શન મોડમાં દર અઠવાડિયે રોડ પરના જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે તે તોડવામાં આવશે। મોરબીના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેમાં ગેરકાયદેસર દબાણો છે તે ધ્વસ્ત કરવામાં આવ્યા। 4 દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। મોરબીમાં પણ જે પ્રકારથી દબાણને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે, અહીં 4 દ્રશ્યોમાં મનપા દ્વારા કાર્યવાહી, તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં ગેરકાયદેસર દબાણો છે તે હટાવવામાં આવી રહ્યા છે। તો મોરબીના આ 4 દ્રશ્યો, જેમાં તંત્ર દ્વારા કાર્યવાહી, દબાણ માફિયાઓને સુધરવાની જરૂર। તો રાજ્યભરમાં કામગીરી ચાલી રહી છે। મોરબીના પણ દ્રશ્યો, અંબાજીના પણ દ્રશ્યો, અન્ય શહેરોના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુજરાતભરમાં જે પણ ગેરકાયદેસર દબાણો છે તે તોડવામાં આવી રહ્યા છે। અત્યારે આપ 4 શહેરથી અલગ અલગ દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો। તો મોરબીની સાથે અંબાજીમાં પણ કાર્યવાહી થઈ રહી છે। રાજ્યના અનેક શહેરોમાં દબાણ હટાવવાની કામગીરી યથાવત। મનપા તંત્રની દબાણ હટાવવાની કામગીરી હજુ પણ આગળ વધશે। તો દર અઠવાડિયે રોડ પરના દબાણો દૂર કરાશે। તો ગેરકાયદેસર દબાણો જો કરવામાં આવ્યા છે તો તેને લઈને હવે તંત્ર છે તેની લાલ આંખ રહેશે। અલગ અલગ કાર્યવાહીના અલગ અલગ દ્રશ્યો અલગ અલગ શહેરથી સામે આવી રહ્યા છે। મનપા દ્વારા દબાણો પર બુલડોઝર
અંબાજીના દ્રશ્યો પહેલી તરફ આપ જોઈ રહ્યા છો, બીજા તરફ મોરબીના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં દબાણો હટાવાયા છે, દબાણો પર બુલડોઝર ફર્યું છે, તો કોડીનાર અને ભરૂચમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો સુરેન્દ્રનગરના ગ્રામ્ય પંથકમાં કેનાલમાં ગાબડાનો સિલસિલો યથાવત છે. ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામની સીમમાં માઇનોર કેનાલમાં ઠેર ઠેર લીકેજ થતા ખેડૂતોના તૈયાર પાકમાં પાણી ફરી વળ્યા છે. માળિયા બ્રાન્ચની માઇનોર કેનાલ અનેક જગ્યાએ તૂટતા ખેડૂતોને ભારે નુકસાન થયું. ધરતીપુત્રોના ઘઉં, જીરું, ચણા સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ અનેક વખત નર્મદા વિભાગ અને ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ નથી આવ્યો, જેથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. તો મહેસાણાની હોમિયોપેથી કોલેજમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો. કોલેજની હોસ્ટેલમાં જ વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી. મહેસાણાના બાસણા નજીક મર્ચન્ટ કોલેજની હોસ્ટેલમાં આપઘાત કર્યો છે. ગર્લ્સ હોસ્ટેલમાં 19 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આપઘાતને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. બોર્ડરને એવી રીતે કેવડાવવામાં આવ્યું કે બધા બહાર નીકળી જાજો, 9 થી 4 માં કોઈએ હોસ્ટેલ રહેવું નહીં, બધાએ બહાર જ નીકળી જવાનું. એ છોકરી બહાર નીકળી ગઈ, લાઇટ પણ કાઢી નાખી અને રોજે માટે લાઇટ કાઢી નાખવાનું કીધું કે 9 થી 4 કોઈ દિવસ હવે લાઇટ નહીં આવે, તમારે કોલેજ જવાનું એવી રીતે. અને પછી એ છોકરી ગાર્ડનમાં વહી ગઈ અને ત્યાંથી પછી એને 11 વાગ્યા આજુબાજુ એને આ બધું કર્યું છે. કોઈ છોકરીને અડતું નથી. અમે અમારે આ રીતે મારા હાર્ટબીટ જોયા અને મેં એને કીધું કે હાર્ટબીટ નથી, તો એ એમ્બ્યુલન્સને ફોન કરે છે ને, એ પણ કેર વગરની એમ્બ્યુલન્સ, જે કેમ્પસની એમ્બ્યુલન્સ છે, કોઈ એમ્બ્યુલન્સની નહીં, 5 કિલોમીટર દૂર જાય છે કે અને કોલેજવાળાને અમે જાણ કરી તો કોલેજવાળા કોઈ આગળ આવી ના શક્યા. આના માટે અમે કોલેજ અને આદર્શ હોસ્ટેલ બંને માટે લડવા માટે તૈયાર છીએ અને અમે બધા લડશું આ કેસ માટે. તો વિદ્યાર્થીની